જય શ્રી રામ રિક્ષા મંડળ ચલાવ્યું છે અને મંડળનું નામ એટલે રાખ્યું છે રામનું કે જ્યારે અયોધ્યા રામ ભગવાન આવ્યા હતા ત્યારથી અમે આ ઝંડો લીધો છે. પ્લસમાં એનામાં આપણા સનાતની ભાઈઓ જેટલા પણ જોઈન્ટ છે એમને સાથ સહકાર અમે પ્રોપર ગ્રુપનો આપ્યો છે અને હજી પણ આપશું રહ્યું. અને સનાતનીઓ બધા જે આપણા ભાઈઓ છે બીજા હિન્દુ સમાજના, તો એના માટે અમે લોહીનો કેમ્પ કર્યા, તે વિચમાં કેમ્પ કર્યો હતો ત્યારે લોહી પણ આપ્યો હતો બરાબર. એવી જ રીતે ધર્મના કાંઈ પણ કામ કર્યા રાખીએ છીએ. અને પ્લસમાં ત્યાં પણ કથા હોય છે ત્યાં પણ અમે રિક્ષાઓની ફ્રી ઓફમાં સેવા રાખીએ છીએ. એવી જ રીતે આજે ગણેશ મહોત્સવ જેવું કે હિન્દુ સમાજમાં પહેલાં ગણપતિ બાપાથી સ્ટાર્ટિંગ થાય છે, તો એવી રીતે ગણેશ મહોત્સવ આપણા બધા હિન્દુ સમાજ માટે જરૂરી પણ છે. તો એ ગણપતિ બાપાનો જો વિષય હોય તો અમને પણ એવું લાગણી થઈ કે આજે અમે પણ ગણપતિ બાપા કરીએ. તો અમે તો રોજ 10-20 રૂપિયા ભેગા કરવાવાળા વ્યક્તિ છીએ, પણ તોય આવું કાર્ય કર્યું છે. તો બસ તો અમારે એવું કહેવું છે કે આજે જય શ્રી રામ રિક્ષા મંડળ પહેલો ગણેશ મહોત્સવ છે, તો આવી જ રીતે અમારા હિન્દુ સમાજ જે પણ છે અને કદાચ અમને ઓળખતા હોય, ન્યૂઝના માધ્યમથી ઓળખે અને કદાચ ભુજના અંદર પણ ઓળખતા હશે બધા, તો એવી રીતે અમને ગ્રુપમાં સપોર્ટ આપે અને એવી જ રીતે અમારા સાથ સહકાર રાખે એવી અમારી નમ્ર વિનંતી. જય શ્રી રામ, હર હર મહાદેવ.